असन्मानीय विवाह। बराबर। आमा पेला हता राक्षस विवाह। राक्षस विवाह आमा शुं होय तो के जो स्त्रीનું अपहरण કરી અને કરવામાં આવતા લગ્ન। સ્ત્રીનું अपहरण કરી કરવામાં આવતા લગ્ન। દેશી ભાષામાં કહે તો ભગાડી જવું। દેશી ભાષામાં કહે ને આપણે તને ભગાડી જવું કહેવાય। આ પ્રકારના વિવાદ થાય છે સમાજમાં, લોકો ભાગી જાય છે। હા, સંબંધો હોય છે બરાબર, અને સંબંધો બાબતે ઘણી વખત પેરેન્ટ્સ કન્વિન્સ નથી થતા એટલે ઘણા ખરા લોકો ભાગી જાય છે બરાબર। જો ભાઈ આ સંદર્ભમાં સૌથી ખરાબ વિવાહ હું આને કહું, સૌથી ખરાબ વિવાહ। કેમ? જો આપણા પેરેન્ટ્સે આપને 20, 22, 25 વર્ષ સુધી મોટા કર્યા। એ આપણી પાછળ પોતાનો સમય આપ્યો, એણે એની સંપત્તિ વાપરી આપણી પાછળ, એણે એનું પેરેન્ટિંગ સંપૂર્ણ રીતે પૂરું કર્યું બરાબર। આ દરમિયાન આપણે ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, ઉછેર કર્યો, અને આ દરમિયાન કોઈ એક પાત્ર પસંદ આવે બરાબર, અને એ પાત્રની પસંદગીમાં તમને એમ થાય કે આમાં મારા પેરેન્ટ્સ આ બાબતે કન્વિન્સ નહીં થાય એટલે ઘણા લોકો શું કહે, ભાગી જાય, ભાગી જાવ બરાબર। હવે જો આ હે ને આ બે વ્યક્તિનું સોલ્યુશન છે જેના રિલેશન છે બરાબર, પેરેન્ટ્સનું સોલ્યુશન નથી। મને તો જ્યાં સુધી મારો સેન્સ પહોંચે ત્યાં સુધી હું બહુ સાચું કહું, રિલેશન હોય એ કોઈ ગુનો નથી, પણ એ રિલેશન માટે જો તમે તમારા પેરેન્ટ્સને કન્વિન્સ નથી કરી શકતા કે પેરેન્ટ્સ માનતા નથી આ રિલેશન માટે, લેટ ઇટ બી, છોડી દો, છોડી દો। પેરેન્ટ્સ थी મોટું આ દુનિયામાં બીજું કોઈ ન હોય। એટ ધ એન્ડ પેરેન્ટ્સ જ ઉભે। દુનિયામાં કાંઈ भी તકલીફ થાય, કાંઈ પણ તકલીફ થાય, બધા ભાગી જશે। ભાઈ, બેન, ફ્રેન્ડ, હસબન્ડ, વાઇફ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ બધા ભાગી જાય, પેરેન્ટ્સ નો ભાગે, પેરેન્ટ્સ નો ભાગે। પેરેન્ટ્સ ત્યાં જ હોય અને ઊભા જ રહેશે લાસ્ટ સુધી। હું શું કામ આને ખરાબ કહું છું એ હવે કહું। 22-25 વર્ષના આપને કર્યા, આટલો સમય એણે આપણી ઉપર વિતાવ્યો, આપને આટલા કાબેલ બનાવ્યા બરાબર। નાઉ પેરેન્ટ્સ વોન્ટ સમ રિટર્ન ફ્રોમ આર સાઇડ। હવે આપણી સાઈડથી એને કંઈક રિટર્ન જોઈએ છે। પેરેન્ટ્સ તમારી પાસે રિટર્ન ઇન ધ સેન્સ તમારી ઉપર જે ખર્ચો કર્યો ને બધું નહીં માગે, નહીં, એ નહીં માગે તમારી પાસે બરાબર। એને હવે તમારો સાથ જોઈએ છે, સહયોગ જોઈએ છે, સાથે રહેવું જોઈએ છે। આ હે કેમ કે એ હવે ઉંમર દરાજ થતા જાય છે, મોટા મોટા ઉંમરમાં થતા જાય છે બરાબર। નાउ દે નીડ वन एक सहारे की जरूरत होती है, એ વાળી વાતો છે હવે। અને હવે એ જ સમય આવ્યો છે કે તમે એનો સહારો બનો, પણ એની જગ્યાએ કોઈ આ પસંદ કરે ભાગી જાવ, એ પર્ટિક્યુલર બે વ્યક્તિનું સોલ્યુશન છે। પેરેન્ટ્સને છે ને સમાજ નો જીવવા દે, પછી પેરેન્ટ્સને હંમેશા સમાજ નીચું દેખાડ્યા કરે। તમારો દીકરો કે તમારી દીકરી ભાગી ગઈ આવું કરે બરાબર। એક વખત કેવું થાય ખબર કે પેરેન્ટ્સ હજી સમાધાન કરી લે। કહેવત છે ને આપણે ત્યાં, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય બરાબર ને। પેરેન્ટ્સ એક વખત હજી તમારું આ સ્વીકાર કરી લે, પણ સમાજ નો જીવવા દે।
સમાજનું જીવવા દે. સમાજ છે જેવો. पहली थियरी જરાય નો રાખ્યો, दुनिया ने हमको दिया क्या, दुनिया ने हमसे लिया क्या, हम सबकी परवाह करे क्यों, सबने हमारा किया क्या. ના ના, એવી થિયરી નો રહેતા. સમાજ છે, સમાજ કામ કરે છે, બરાબર, સરસ રીતના કરે છે. ચાર સારા માણસ હોય ને તો ચાર ખરાબ બી હોય. તમારે કોને પકડવા છે એ તમારી ઉપર છે, બરાબર. ચલો, આ છે સ્ત્રી